આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે બાલગીત ગવડાવવાનું છે. ચાલો બાળકો, બાલગીત ગાવું છે? તૈયાર છો બધા? તો ચાલો, સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો હું તમને પહેલા બાલગીત ગવડાવું છું, તમારે ગાવાનું છે અને પછી હું બાલગીતમાં ને લગતા પ્રશ્નો તમને પૂછીશ. તમારે એના જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે અને શીખવાનું છે, સમજવાનું છે. બરોબર છે? ચાલો, તો તૈયાર છો ને? સાયકલ મારી સરર જાય, સાયકલ મારી સરર જાય, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય. ડોસીમાં ડોસીમાં આગા ખસો, ડોસીમાં ડોસીમાં આગા ખસો, નહીતર વચ્ચે આવી જશો, નહીતર વચ્ચે આવી જશો. સાયકલ મારી સર જાય, દૂધવાળા દૂધવાળા આગા ખસો, દૂધવાળા દૂધવાળા આગા ખસો, નહીતર વચ્ચે આવી જશો, નહીતર વચ્ચે આવી જશો. સાયકલ મારી સર જાય, પોલીસવાળા આગા ખસો, નહીતર વચ્ચે આવી જશો, પોલીસવાળા આગા ખસો, નહીતર વચ્ચે આવી જશો. સાયકલ મારી સર જાય, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય. ચાલો બાળકો, મજા આવી? ગાવાની મજા આવી ને? ચાલો, તો હવે હું આ બાલગીતને લગતા પ્રશ્ન તમને પૂછું છું. તમારે જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે. ખોટું પડે કે સાચું પડે તે મૂંઝાવાનું નથી. બરોબર છે? તો ચાલો, તૈયાર છો ને બધા? તમે ક્યારે સાયકલ ચલાવી છે? તમે સાયકલ ક્યારે ચલાવી છે? ચાલો બોલો. કાલે. તમે? તમે? પરમ દિવસે. તમે? પરમ દિવસે. ક્રિશાબેન? કાલે. સરસ, વેરી ગુડ. પાછળ પણ ઊંચી આંગળી કરી. બોલો ગોપીબેન, ક્યારે સાયકલ ચલાવી? કાલે. રાજભાઈ? પરમ દિવસે. રવિનભાઈ? સરસ, વેરી ગુડ, શાબાશ. તમે કેવલભાઈ? સરસ. તો તમે સાયકલ ચલાવો જ છો. આજે, કાલે, પરમ દિવસે, અઠવાડિયામાં, 15 દિવસ, ગમે ત્યારે તમે સાયકલ ચલાવતા હોય છો. પણ તમારે યાદ રાખવાનું, મેમરી, તમારે મગજમાં વિચારવાનું કે ખરેખર મેં સાયકલ ક્યારે ચલાવી હતી. બરોબર? એ યાદ રાખવા માટે છે. તમે ક્યારે સાયકલ ઉપર બેઠા છો? હવે ચલાવી તો ખરી, હવે સાયકલ ઉપર બીજા હાંકતા હોય અને તમે સાયકલ ઉપર બેઠા હોય. ચાલો, કોણ સાયકલ ઉપર બેઠું છે, ચલાવતા હોય? હાલો જાનવીબેન, કોણ ચલાવતું હતું સાયકલ? અને તમે એની પાછળ
બેઠા હતા. ક્યારે? પરમ દિવસે. સરસ, વેરી ગુડ. ચાલો તમે ક્યારે સાયકલ પર બેઠા હતા? કાલે. સરસ. ચાલો તમે બેન? સરસ. ચાલો બેન, ક્યારે સાયકલ ઉપર તમે બેઠા હતા? આજે. સરસ. સવારે. રાજભાઈ? હલો જયભાઈ? કાલે. સરસ, વેરી ગુડ. જો ઘણાયની આંગળી ઊંચી છે. કાર્તિકભાઈ, ક્યારે સાયકલ ઉપર બેઠા હતા? કાલે. સરસ, વેરી ગુડ. શાબાશ. ચાલો હવે કોઈને કેવું છે? હાલો બોલો. સુનિલભાઈ? સાહિલભાઈ બોલો. પરમ દિવસે. હાલો તમે બોલો ભાઈ. ક્યારે? પરમ દિવસે. બરોબર. એના આગળના દિવસે પણ તમે બેઠા હોય, એના આગળ પણ તમને કાલે ને પરમ દિવસે ને આજે આવડે છે, 3 દિવસની ખબર હોય, પણ એમ કહેવાય આજ કરતા ચોથા દિવસે, 5મા દિવસે, 6ઠા દિવસે એમ 10 ગણતા યાદ રાખી લેવાનું. કે નો એમ આવડે તો એમ કહેવાય કે આજે શનિવાર છે તો હું બુધવારે બેઠો તો મંગળવારે, સોમવારે એમ પણ તમે કહી શકો. સરસ પ્રયત્ન કર્યો છે. વેરી ગુડ. શાબાશ. મૂંઝાવાની જરૂર નથી. ચાલો તમારી ઘરે જે સાયકલ છે એને કેટલા પૈડા છે? તમારા ઘરે પહેલા તો જે સાયકલ છે બધાને ખબર હશે. ચાલો કેટલા પૈડા છે? 2. તમારે 3 પૈડા છે સાયકલને, આગળ પાછળ અને એક નાનું પડખે છે. બરોબર. 4 પૈડા હોય, નાનું હોય તો એક તૂટી ગયું છે. હે? યાદ કરજો. બરોબર. બરોબર. જોઈને આવીને મને કાલે કહેવાનું. સરસ. શાબાશ, પ્રયત્ન કર્યો છે. તમારે ભાઈ કેટલા પૈડા છે સાયકલને? 2. સરસ. તિથિબેન? 2. શ્રદ્ધાબેન? 2. પાછળ ક્રિશાબેન? એક જ સાયકલને પૈડું છે તો હકાવો કેમ તમે? સાયકલ હાલે કેમ એક પૈડું હોય તો? કેમ હાલે? એક પૈડું હોય તો સાયકલ કેમ તમે હકાવો? હોય 2 પૈડા હોય હંમેશા. કેટલા હોય છે? કે તૂટી ગઈ છે તમારી સાયકલ? તૂટી ગઈ છે એટલે એક પૈડું વધ્યું છે? હે? હે? 2 કોને કહેવાય? હા, તો સાયકલમાં એક આગળ પડ્યું હોય, એક પાછળ પડ્યું હોય. કાલે સરખું જોતા આવજો, પછી મને કહેજો. હા, ચાલો તમે બેન કાંઈ વાંધો ન. સરસ પ્રયત્ન કર્યો છે. ચાલો 3 પૈડા છે. હે, 2 મોટા પૈડા, એક નાનું, એક તૂટી ગયું. કાંઈ વાંધો નહીં. સરસ પ્રયત્ન કરો છો. મૂંઝાવાનું નથી. સાચું ખોટું તો હોઈ શકે પણ ઘરે સરખું જોતું આવવાનું. અને સાયકલ વિશે 5 વાક્યો મને તમારે કાલે સોમવારે કહેવાના છે. સોમવારે મને કહેવાના સાયકલ વિશે. બરોબર છે? તમને જેવા આવડે એવા પ્રયત્ન કરવાનો. ચાલો તમારે સાયકલને? સરસ, વેરી ગુડ. શાબાશ. કશો વાંધો નહીં. બહુ સરસ પ્રયત્ન કર્યા છે. ચાલો જયભાઈ, તમારી સાયકલને? સરસ, વેરી ગુડ. ચાલો સાયકલમાં હવા શેનાથી ભરો છો તમે? પંપ છે તમારા ઘરે? કેટલાના ઘરે પંપ છે? એનાથી હવા ભરો છો. પછી પંપની દુકાન હોય, પંચરવાળાની દુકાન, એની દુકાને કેટલા જાવશો હવા ભરવા? હા, સરસ. જેના ઘરે પંપ છે એને ઊંચી આંગળી કરી છે. બરોબર છે? ચાલો તમારા બંનેના ઘરે પંપ છે. પાછળ ઉર્વિશાબેન તમારા ઘરે છે, નિધિબેનના ઘરે છે. આ બાજુ તમારા ઘણી વાર એવું બને પંપ હોય પણ રસ્તામાં હવા વહી જાય તો પંપ તો ભેગો ન હોય તો તમે પંચરવાળાની દુકાને હવા ભરાવા જાવ ને. પછી સાયકલને પંચર પડ્યું છે ક્યારેય તો એ પંચર કરાવવા ક્યાં જવું પડે? ક્યાં જવું પડે? હા, પંચરવાળાની દુકાને, કે જ્યાં હવા ભરતા હોય છે, પંચર કરતા હોય છે. શું કેવું છે જયભાઈ? હા, સરસ, વેરી ગુડ. શાબાશ. તો તમારે હું 5 વાક્ય તમને કહું છું, એવા 5 વાક્ય તમારી સાયકલ જોઈ, એનો કલર કેવો છે, એમાં ટોકરી. હાલો તો સાયકલની ટોકરી કેમ વાગે? ઘંટડીનો અવાજ કેમ આવે? કયો તો. ટ્રેન 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 કેમ દબાવો? કેમ વગાડો તો? સરસ, વેરી ગુડ. એવી રીતે તમે વગાડો. સરસ, શાબાશ. સરસ પ્રયત્ન કર્યો છે. બરોબર છે? ખ્યાલ આવ્યો? સમજવાનો પ્રયત્ન કર્યો?
સરસ, શાબાશ, વેરી ગુડ. મજા આવી? ખૂબ મજા આવી? ચાલો તો સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, શાબાશ.